મેરી સખી માત્ર એક ફિલ્મ કરતાં વધુ છે. તે સાડીને શ્રદ્ધાંજલિ છે જે સશક્તિકરણ, કૃપા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. મિહિર ઉપાધ્યાય મેરી સખી અમે બહુ જ પ્રેમથી અને બહુ જ ઈમાનદારીથી જેન્યુઅનલી એક સાડી અને સાડી પહેરવાવાળા વિશેની જે ફ્રેન્ડશિપ છે એને અમારું ટ્રિબ્યુટ છે. ઇટ્સ અ હોમાજ ફ્રોમ આર સાઇડ એન્ડ આઈ હોપ ધ વિમેન લવ ઇટ. અમે લોકોએ ઘણું ટ્રાવેલ કરીને અલગ અલગ પ્રાંતમાં જઈને શૂટ કર્યું છે. મહારાષ્ટ્રમાં શૂટ કર્યું, ગુજરાતમાં કર્યું છે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને તમિલનાડુમાં શૂટ કર્યું છે. 70થી 75 એક એક્ટર્સ છે, મહિલાઓ, જે લોકો સાથે અમે આ ફિલ્મ બનાવી છે. કેટલી ટાઈપની સાડી હશે અને કેટલી મહિલાઓનું પાર્ટિસિપેટ? તમે જુઓ, કહો મને. 69 ટોટલ મેઇન કેરેક્ટર્સ છે અને અમે લોકોએ ઘણી બધી વાર્તાઓ 4 મિનિટની અંદર કહેવાની કોશિશ કરી છે. ઇન્ટરેસ્ટિંગ હતું કેમ કે એટલી બધી વાર્તાઓ છે, એમાંથી શોર્ટલિસ્ટ કરવું અને ચૂઝ કરવું પણ એક ટાસ્ક હતું. પણ ફોર્ચ્યુનેટલી મારી સાથે સારી ટીમ હતી અને શેફાલીજીના વોઇસ ઓવરથી, શેફાલીજીના નરેશનથી ફિલ્મને એક જે બેકબોન કહીએ, એ સૂત્રધાર તરીકે એમણે જે રોલ પ્લે કર્યો છે એ બહુ અગત્યનો છે. એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ કે એમણે બહુ જ સરસ કામ કર્યું છે. આઈ એમ વેરી પ્રાઉડ દેટ શી અગ્રીડ ટુ વર્ક વિથ અસ. આ ફિલ્મનું ઇન્સ્પિરેશન છે અરુણજીએ જે કવિતા લખી છે, મેરી સાડી મેરી સખી. એ જ્યારે મેં વાંચી અને મેં જોયું કે એક સાડી કેટલું મોટું ઇમોશનલ સ્ટેટમેન્ટ છે અમુક લોકો માટે અને કઈ ટાઈપનો રોલ પ્લે કરે છે. એ ખાલી ઇમોશનલ નહીં પણ પ્રેક્ટિકલ અને સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરી રહી છે. તો દેટ ઇઝ વેર આઈ ડિસાઇડેડ કે આ યુનિક પર્સપેક્ટિવ છે. આ પર્સપેક્ટિવ પહેલાં આપણને જાણવા નથી મળ્યો. તો એના થકી આઈ ડિસાઇડેડ ટુ મેક ધીસ ફિલ્મ.